મોજમાં ન હોય તો મોજમાં આવી જજો કેમ હુતું જ છે જે હુતું જો બધાય મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ મોજમાં ન હોય તો મોજમાં આવી જજો કેમ કે આપણો બ્લોગ થઈ ગયો છે સ્ટાર્ટ તમને બધાને એમ લાગતું છે કે આજ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એનું રીઝન છે નીચે જઈને બતાવો ચલો જો એનું રીઝન આ છે મોડું થઈ ગયું મમ્મી મોડું થઈ ગયું ને એમ મારે મોડું થાય છે હવે મારે કેમ કે ઓલો હું તો છે મારે જવું પડે ચાલે તો હું અત્યારે જાગી ગયો છું અને આજ રાતે મારા હુવામાં મોડું થઈ ગયું હતું ને એના કારણે હું આજ બપોરે 12 વાગે જાગ્યો એટલે બ્લોગ પાયો ચાલુ કર્યો જો પંખો ફૂલ કરીને પાછો હુઈ ગયો છું નકરો આરામ ને આરામ બીજું કાંઈ મજા જ નથી આવતી હવે ઓફિસ ગોતવી પડશે કેમ કે નવરા એક જ વિચાર આવે હુઈ જાવ ઘડીક તો હાંડ પડી જાય ટાઈમ નથી જતો આખો દિવસ આ બ્લોગ મારે એકલા હું શૂટ કરું હું કંટાળી જાઉં છું એટલે સારું હાલું ડાયરેક્ટ સાંજે મળવી હવે બોલ તમે મને હું બોલી હતી હા અમે તો આવી ગયા પણ ઓલો જો હજી હા હવારે તે મેં નહોતું કીધું એ હજી હુતું જ છે હજી હુતું જો હલો હલો નાઇટ કરી હોય એવું ફીલ થાય છે ને તને કાલ નાઇટ જ કરી હતી કેટલોક જાગ્યો હતો તું 5 વાગે સુધી હા એ 5 વાગ્યા ને શું કર્યું કામ હતું હા તો ફાફડી ને ચા ને ઊંઘ આવે ખબર ને છે આમ મજા આવતી જ મજા આવે ગાંઠિયાની પડે હા ગાંઠિયા આટું લાભ કરે ભોલો એ પાયું છે અને પાયું ભોલો છે એવું છે કઈ ઈ આ જો તો મમ્મી આની મીનિંગ વગરની જ વાત હોય આનો ટેસ્ટ એવો આવે ઈ ગાંઠિયાનો ટેસ્ટ એવો આવે રાવા દે મને નો આવે આવે ને ઈ નો આવે ઈ હાથ વડેથી ગાંઠિયા ખાય છે એટલે નો આવે હાથ વડે થઈ ગયા કા હા થઈ ગયા પાકું એટલા વડે થઈ ગયા હા ચકાડે જાય ત્યાં પણ ગાંઠિયા કહેવાય કાલ હવારે હું ગોપાલ કહું તું ગોકુલ કંપની બંધ થઈ ગઈ નો થઈ ને જે નવીતા એ ઓલી થઈ ખબર ભાઈ ગોપાલ ને મૂકીને ગોપાલના પેલા ગાંઠિયા તો ગોપાલ ખાવ ને યાર જૂની કંપની પણ આ ગોપાલ તો છે આ ગોપાલના નથી છે ને એ પણ ફાફડી છે ફાફડા બીજ બોલી જાય હા બરે બહુ ખાવે નામ જાણી હા જાય ગયો ત્યારે ખબર અલ્યા તું મને કાંઈ દેશે એમ જાય ત્યારે બે ફોન મેં કર્યા મેં પાણી ભરી લે પાણી ભરી ની હવાદણી કાથરો ટાંકીને ભરવું પડ્યું મારે ડાયરેક્ટ પાણી નહોતું આવતું પછી આવે પણ હું કેટલા વાગે જાગ્યો તને ખબર 11:40 આજુબાજુ હા તે વયું જવા આવ્યું હોય પછી ક્યાં થાવ તોય ભરી પછી ધીમું આવે પછી એ કાપડ રાખ્યું પડે એટલે 40 એટલે હું 10 મિનિટ જ પાણી આવે છે 40 થઈ એટલે અડધી કલાક આવે પાણી એટલે આને હવે લઈ જામ તું 40 થઈ પછી 20 મિનિટ બાકી રહે 12 પણ 10 મિનિટ માથે થઈ હતી એક્સ્ટ્રા નોર્મલી 28 30 આવે છે ને તે હું 40 ગયો તો પેલા ફૂલ આવે છે આવે 10 મિનિટ જ તે ન ખાવું એ આમની લગ નહીં વધે હું ચા પી લઉં પેલા હું તો ઉડે ક્યારેક એના ફળ ફ્રૂટ ખાવું પણ જરૂરી છે ભાવવાની વાત નહીં જરૂરી છે બધું માવા તો ખવાય જ તે આવું બધું પેલા ખાઈ લેવાનું પછી માવો ખાવાનો
ગળી છે ટેટી પણ આ ભાઈ ઝીણી ઝીણી સ્ટેટી તો કે મસ્ત છે નાનકી નાનકી એ એમાં તો ટેટી વાળો એવો હતા ને એક વધી ન નાખી ઈ નથી મમ્મી બિચારાને પાણીપુરી વાળો હતો ઈ ભાઈ જ નહોતા તઈ ભાઈ નતા તો વેસવા ના મહિનો થયો એમ તો પાડોશી ને જાડોશી પાડોશી નો કોઈ બી ગોરા ખાઈ જઈને બે ત્રણ બે ત્રણ ખાતા ત્રણે મોળા બે તરા ખાઈ ગઈ ખાટી લઈ પછી ન લીધી આ મોડી થાય છે બોલ ના ગળી આને ગુજરાતી હું મધુરી કહેવાય ને હા ના આ ટેટી છે હવે તો મધુરી કેને કહેવાય કોઈ ગળી ના કંઈક લાગે લાગતું ને ગળી હા આય ન ઓલી ન થાય તી હાવ ભૂરી ખબર આ લીટા વગરની આવે તો તું લેવાનું જ ગઈ અહીંયા નથી આવી હતી તો કોઈ લીધી કડવી છે હું તેલ? લીધી એને જ તે તો હું કામ લીધી પણ એમ ખાવા લીધી અને ખાવી હતી તો લીધી ખાવા લીધી હું એ નહીં આ લીટા વગરની આવે ને એ બહુ મસ્તી હા આવે પણ તું અત્યારે પ્રવચન આપો છો મેં કીધું પાયું લાવી ટેસ્ટ ન આવતા ને સારું 2 મિનિટ હો હું ટ્રાય કરવા આ બધા ગાંડા છે અહીંયા હવે હું મમ્મી કેવી ટેટી હે બોલ એક નંબર ગળી છે એને કાંઈ ઠંડુ કરીને ખાઈ જરૂર છે ને એટલે હા અમારું ફ્રીજ તો બંધ છે હા આજ લગભગ થઈ જાય ને ગેસ ભરવા વાળો આવે તો થાય ને કીધું છે હમ. પૂરે ઈ ભરે નહીં ગેસ ભરવા વાળો છે ને આ શું કાંઈ સિલિન્ડર છે ફ્રીજ છે આપણું ફ્રીજમાં છે ગેસ નહીં ભરવા પણ હવે આપણું ફ્રીજ સારું થયા પછી આ ફળ ફ્રૂટ સારું રહે ને હા પૈસા લાવશે એ પણ છે આ ઠંડુ કરીને ખાવી તો વધારે મજા આવે બધા ખાવાનું. દ્રાક્ષ લેવાની હતી તો ધરાક લેવાય લે બોલ તો ધરાક દ્રાક્ષ ખાટી હતી પણ એટલે ખાટી હોય ગમે એ તોય તો અત્યારે પાયું ન પૂછવાનું પૂછતી હતી કે ફેવરેટ હું ફ્રૂટમાં અમારે એવું ન હોય કાં મમ્મી અમારે તો આમ જે પડ્યું હોય ખાઈ લેવી જે હોય ખાઈ. કાંઈ એમ નહીં આ અમારું ફેવરેટ ને આ ફેવરેટ ને તારી જેમ અમારે એવું ન હોય મારે બધામાં હોય બધા વસ્તુમાં ખાવું પીવું બધામાં ચોઈસ છે એટલે સારી નથી થતી કાં હા એટલે એ જે હોય ખાઈ લેવાનું હોય હે એવું મને બોલ હું વિચારમાં પડી ગયો મને પૂછું એવું જ કોઈ મેં નથી વિચાર્યું મને ફ્રૂટમાં શું ભાવે એમ આમ બધું હું ખાઈ જ લઉં જે હોય. કપડામાં કેમ કપડામાં કલર છે કે બ્લેક જ ગમે એમ કેમ હંમેશા કાંઈક લેવા ગયા હોય કપડા તો આપણે પહેલા તો બ્લેકની ચોઈસ હતી ને ટૂંકમાં તારી છે કે નથી ના ના એમ વાત નથી એમ કપડામાં તો એ બી જોવું હા, એમ. પડે હા, ઈ એમાં તો હોય બધું પણ ફ્રૂટમાં મેં કોઈ વિચાર્યું જ નથી મને આ ન ભાવે ના ભાવે હા, જે આ પડ્યું હોય વાત છે ખાલી ઘરમાં હોવું પડે તો શાક રોટલીનું ઈ તો એમાં હશે જ નહીં ચોઈસ તારી તો એવું થશે ને તારું કયું તને ભાવે ના હમણાંથી એમાં એવું છે મારે ગમે એવું હોય. બધા એમાં પાસે એવું હોય. ઘણું ભાવ. એ છે ક્યારેક ભાઈબંધો હારે આમ જાય ને બહાર તો પંજાબી ખાવાની વધારે મજા આવે બાકી કાંઈ છે નહીં હું તારી હારે ઉભો તાર બીવાની જરૂર છે આની તો તું ઘરનું કામ કરીને જા મમ્મી આ તો ઊંધું છે તું મમ્મી લાગશો ને તું આ ભાઈ લાગીશ એવું થઈ ગયું આ તો કેરેક્ટર ઊંધા થઈ ગયા કેમ કે હું? તું હંમેશા મારા સપોર્ટમાં એ મારા વિરુદ્ધમાં હોય તું તને નથી કીધું શું કીધું હે ચડાવશો. તે શું કીધું મારી બેનને ઇતની ખુશી મારી બેનને કાંઈ નહીં કહેવાનું શીરા નગરી કામ કરાવાય નહીં કઈ તો તું કઈ નાખ જા ભાઈ તું ઉઠી નાખ જા તું એમ ભાગમાં હાલ હાલ આપણે બાજવાનું શું કહું છું મારી બેનને હું જ બોલવા ભાઈ આવે કયું મજા આવશે એટલે આ વાત ખાલી છે ને કન્ટેન્ટ બનાવવા હાટું કરવી છે કેવું લાગે એમ યુનિક લાગે થોડું ઘણું લાગે ને મારી બેનને કાંઈ નહીં કહેવાનું કે ભાઈ હું કદી ખીજાતી નથી બોલે કે વાતે પણ અત્યારે વિડીયો માટે છે તો તું જ માર ખાઈશ તો મારો હવે અત્યારે સુધી ક્યાં એક વિડીયો બાકી રાખ્યો તો તું વાસણ ઉઠી કે જા હા તો ઉઠકી નાખશું હાલો બીજું કાંઈ રાંધી નાખ એ નહીં થાય એક મને નથી આવડતું જાણ કઈ વિડિયા બનાવડાવે તમે કાંઈ એવો ઉપકાર નથી કરીને બોલ હું દાબત દોસન વળવા માંડે. તો તને વઢ્યા નહીં તો શું કરવાનું કે તું હરખી હાલ્યા જ નહીં વળ્યા પણ મને ખીજાવા માંડે બોલ આમ બોલવાનું નામ બોલવાનું આવડે એવું બોલી
પણ ભૂલી જા તું બોલતી જ નથી ઈ કે આમ બોલવાનું તેમ બોલવાનું એનો વાંધો નથી પણ તું બોલતી નથી ને ત્યાં તો વાંધો તું બોલ હું એમ જ કહું તું બોલ ભૂલી જવાય એક યાદ રાખવાનું તો એક ભૂલી જવાય એવું થાય બટેટા હે જો અત્યારે બટેટા ને વટાણા સારું હાલો બીજી ક્લિપ અહીં લેવાની છું થઈ ગયા હવે પાણી તો તું ત્યાં કોને સંભળાવી દીધી તમારે અહીંયા રહેવાનું છે ના ના તું હવે તારું કામ કર તો પતી તું લઈ ગયું. લે તારી મેળે એમ ના ના મમ્મી આવીને તારી વગર નહીં થાય મમ્મી આવીને તારી વગર કાંઈ નહીં થાય હવે લઈ લે ને તારે બેન લેવાની છે હવે તને તારું કામ એ નથી. કા બનાવી દે વિડિયો હા હારો હારો તલ ભેગી. થાળી લાપસી ખાવાનું. હું ખાઉં તા તલ થાળી લાપસી. લાપસી એવું પાછળ મને. હા જોયું યાર હા મમ્મી એક વિડિયો કેટલું બોલે નહીં આપણને હા કામ દાબ રાખે દે જાણે એને તો આવડતું હોય નહીં બધું દાબ દે આપણને આપણે કેવું કેવું કેવા મને ઘરે પાડવા કા નો ઉતરે જ ન થાય અમુક એમને ટાઈમે આપણે એક કામ થોડો હોય તો પછી આપણે બધું કામ એને આવડે બધું કા મેં આ બ્લોગ ની ક્લિપ લીધી તો કે લે આવડે જ નહીં તમને શું આવડે એક ક્લિપ નો લેતા તો ન આવડે તો ન આવડે એમ જ કેવું ને મારે તે આપણને એમ કે તમને એટલે આવડે હું એમ તમે આટલું ન કરો બીજું શું કરે હા તો એમ તો વાત છે એટલું ન આવડે તો જે બોલે મમ્મી જો હું એવી છે ઘડીક નહીં પછી બે એક થઈ જાય તો વિડિયો બનાવતા આપણને મને વઢવા મને પાછા હા બા ચેલે નહીં દીધા જોયું કોને વડે તે મેં મારું ઓલું કે નહીં બોલ હા એવું હતું શું કરે તમે ખાવાનું ઈ મારે ઓને બેઠો હતો ને આવી ઘરે જાવ મમ્મી તને વટસી કે મેં બ્લોગ ચાલુ કર્યો આવી તો એવું હતું મને ખબર. આમ જીબડા કાઢતી જ તારી પાછળ આવીને ફૂલ ફોકસ અત્યારે શાકમાં છે એનું કેટલા વાગી ગયા હાલો કામ ધંધો કરી લો કા હા હવે કાંઈક કરીએ સારું હાલો બ્લોગ ગેમ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ